વિસાવદરના કાલસારી ગામે ચોર કોટવાલને દંડે તેવી સ્થિતિ સર્જાઈ છે। માલધારીઓ દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે। કાલધારી ગામે 100 એકરથી પણ વધારે ગૌચર જમીન આવેલી છે, જે જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા વર્ષોથી કબજો કરાયેલો છે। આ અંગે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને માલધારી વર્ગમાં રોષ ભભૂકી રહ્યો છે અને તેના કારણે તેઓએ કરી છે ઈચ્છા મૃત્યુની માંગ। પ્રાઇવેટ મીટિંગ મળે એવું કરી હતી કે ભડવારુંને દૂધ નહીં લેવાનું, ભડવારું પાસેથી કાંઈ વસ્તુ નહીં લેવાની, આપણે નીણ દીધી છે। અમુક ખેડૂએ નીણ અમને દીધી હતી વેચાતી, પૈસા દઈ દીધા, પાછા પૈસા દઈ ગયા ઘેરે આવી અને નીણું દેવાની બંધ કરી છે। આવો ખોટો ગામમાં વિવાદ ખોટો કરે છે, પણ અમે તો અમારે હક હારું લડી છીએ, ગૌસર હારું લડી છીએ। અમે તો કંઈ તો એની બાપની જમીન તો નથી લઈ લેતા કોઈના, ગૌસરની જમીન અમે માંગણી કરી છે અને સરકારે અમને પરિપત્રમાં દીધી તમારા ગામની જમીન છૂટી કરી દેવાની, તો એ મલમાનું કાંઈ કરતા નથી। અટાણે છૂટી થઈ ગઈ છે, જાહેરાત કરી છે, અમે વિડીયો ઉતારીને દઈએ છીએ કે પણ જગ્યાએ પાછું દબાણ કરે છે, તો મંત્રી પૈસા ખાઈ ગયો છે ને એટલે જોવા નથી જતો, વિડીયો એનામાં મોબાઈલમાં નાખી તો મારો બ્લોકનો મોબાઈલ કરી નાખ્યો મંત્રીએ। નોટિસ અમારે મંદિર છે અહીંયા અને એ લોકો એમ છે કે તમે મંદિરમાં દબાણ કર્યું છે, અમે કોઈ દબાણ કર્યું નથી। અમારી એમાં 2 નંબર હતી અને 2 નંબરમાં જ અમે એને મંદિર બનાવ્યું છે, છતાં અમને નોટિસો દીધા કરે। આવાથી બીજી વાર નોટિસ આપી છે। લડત અમારી ગૌસર માટે છે અને એ લોકોને ગૌસર ખુલ્લું કરવું અમે 2008 વાતથી મતતા આવીએ છીએ અને આ લોકો અમને લખાણ દે છે। સરપંચે લખાણ દીધું હતું કે ભાઈ 60 દિવસમાં ખાલી કરી દે, એણે ન કર્યું। તે પછી ટીડીયા સાહેબે લખીને દીધું હતું કે 2 થી 3 મહિનામાં હું ખુલ્લું કરાવી દઈ, એ કાંઈ કર્યું નથી। પછી પ્રાંત સાહેબનો હુકમ હતો 15 દીમાં જે કાંઈ ગૌસર છે એ ખાલી કરી દો, તોય કોઈ કાંઈ કર્યું નથી ને અમારી માથે ખોટે ખોટી નોટિસો દીધા કરે છે અને અમને કહે તમારું આ કરી નાખવું છે ને આ પાડી નાખવું છે ને આવી રીતે અમને દબાવવા કરે છે।